તો બાળકો આપણો આગળનો સવાલ છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન એટલે શું? તો સૌપ્રથમ વાત કરીએ આપણે અલિંગી પ્રજનનની. તો આપણે જાણીએ છીએ જે સજીવોમાં લિંગ ભેદ જોવા મળતો નથી એવા પ્રજનનને અલિંગી પ્રજનન કહેવાય. જ્યારે એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષો વગર નવા સજીવનું નિર્માણ કરવામાં આવે તો તેને અલિંગી પ્રજનન કહે છે. જ્યારે એક જ સજીવ દ્વારા પ્રજનન કોષો વગર નવા સજીવનું નિર્માણ કરવામાં આવે તો તેને અલિંગી પ્રજનન કહેવાય. ચાલો ત્યાર પછી લિંગી પ્રજનન. તો જ્યારે પ્રજનન પદ્ધતિમાં નવા સજીવના નિર્માણ માટે નર અને માદા બંને જાતિના પિતૃઓ સંકળાયેલા હોય તો તેને લિંગી પ્રજનન કહેવાય. જ્યારે પ્રજનન પદ્ધતિમાં નવા સજીવના નિર્માણ માટે નર અને માદા બંને જાતિના પિતૃઓ સંકળાયેલા હોય તો તેને લિંગી પ્રજનન કહે છે. ટૂંકમાં લિંગી પ્રજનન નર અને માદા બંને દ્વારા થાય છે. હવે અલિંગી પ્રજનનની મર્યાદાઓ. અલિંગી પ્રજનનની મર્યાદા શું છે? તો પહેલી વસ્તુ કે તેમાં બાળ સજીવોનું નિર્માણ ઝડપી અને મોટી સંખ્યામાં થાય છે. આથી એમાં સ્પર્ધા વધે છે. પહેલું, તેમાં બાળ સજીવોનું નિર્માણ ઝડપી અને મોટી સંખ્યામાં થાય છે. આથી તેમાં સ્પર્ધા વધે છે. બરાબર, અસ્તિત્વ ટકાવી રાખવા માટે એમાં સ્પર્ધા વધારે હોય છે. બીજું, તેમાં વારસામાં એક જ પિતૃના લક્ષણો પ્રાપ્ત થાય છે. તેમાં વારસામાં એક જ પિતૃના લક્ષણો પ્રાપ્ત થાય છે. ત્રીજું, તેમાં વિવિધતા સર્જાતી નથી. તેમાં વિવિધતા સર્જાતી નથી. તેમાં વસ્તીનું નિયંત્રણ ઝડપી થતું નથી. તેમાં વસ્તીનું નિયંત્રણ ઝડપી થતું નથી. તેમાં વસવાટ ઝડપથી ભરાઈ જાય છે. તેમાં વસવાટ ઝડપથી ભરાઈ જાય છે. અને તેમાં સજીવો ઝડપથી અનુકૂલિત થતા નથી. તેમાં સજીવો ઝડપથી
અનુકૂલિત થતા નથી. તો આ બધી અલિંગી પ્રજનનની મર્યાદાઓ છે. ચાલો બાળકો, આપણે લિંગી પ્રજનન જરા સમજી લઈએ કે લિંગી પ્રજનન કઈ રીતે થાય છે. તો આપણે એક વસ્તુ જાણીએ છીએ કે સજીવોના કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય છે અને કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો હોય છે. દરેક જાતિના સજીવોમાં રંગસૂત્રની સંખ્યા નિશ્ચિત હોય છે. દાખલા તરીકે મનુષ્યની આપણે વાત કરીએ તો મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો હોય છે. મનુષ્યના દૈહિક કોષોની અંદર 23 જોડ રંગસૂત્રો હોય છે. ટૂંકમાં પુરુષની આપણે વાત કરીએ તો પુરુષોમાં 23 જોડ રંગસૂત્રો હોય છે. એ જ પ્રમાણે સ્ત્રીઓમાં પણ 23 જોડ રંગસૂત્રો હોય. 23 જોડ એટલે કુલ 46 રંગસૂત્રો થાય. હવે જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય છે, લિંગી પ્રજનનમાં પહેલાં પ્રજનન કોષોનું નિર્માણ થાય છે. તો જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય ત્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય. અર્ધીકરણની પ્રક્રિયા થાય એટલે રંગસૂત્રો જે છે એ અડધા થઈ જાય. અડધા થઈ જાય એટલે પુરુષોમાં શુક્રકોષોનું નિર્માણ થાય. તો એક શુક્રકોષની અંદર 23 રંગસૂત્રો હોય, બરાબર. 2 શુક્રકોષો બને, બંનેની અંદર 23 રંગસૂત્રો હોય. એ જ રીતે સ્ત્રીઓમાં અંડકોષો ઉત્પન્ન થાય અને અંડકોષોની અંદર પણ રંગસૂત્રની સંખ્યા 23 હોય છે. હવે જ્યારે ફલનની ક્રિયા થાય, ફલનની ક્રિયા એટલે કે સ્ત્રીના અંડકોષો અને પુરુષના શુક્રકોષો એ બે ભેગા થવાની પ્રક્રિયા. તો જ્યારે ફલનની ક્રિયા થાય છે ત્યારે શુક્રકોષો અને અંડકોષો જોડાય અને ફલિતાંડનું નિર્માણ થાય છે. તો જે ફલિતાંડ બને છે એ ફલિતાંડની અંદર રંગસૂત્રની સંખ્યા ફરી પાછી 23 જોડ થઈ જાય છે. ટૂંકમાં પુરુષોમાં 23 જોડ રંગ, જે પુરુષ અને સ્ત્રી બંનેના શુક્રકોષો અને અંડકોષો ભેગા મળે ત્યારે રંગસૂત્રની સંખ્યા ફરી પાછી સામાન્ય થઈ જાય, 23 જોડ થઈ જાય, જે ફલિતાંડ બને. ટૂંકમાં જે બાળક જન્મે છે એના દૈહિક કોષની અંદર રંગસૂત્રની સંખ્યા 23 જોડ હોય છે. પરંતુ આ 23 જોડમાંથી 23 રંગસૂત્ર પુરુષના છે અને 23 રંગસૂત્રો સ્ત્રીના છે. એટલે રંગસૂત્રના નવા જોડાણ અહીંયા આગળ રચાય છે અને એને કારણે જે ફલિતાંડ બને છે એ ફલિતાંડની અંદર ભિન્નતા વધારે આવે છે. આ ભિન્નતા જરૂરી છે કારણ કે ભિન્નતાને કારણે નવા જે સજીવો ઉત્પન્ન થાય છે એ સજીવો વાતાવરણ સાથે વધારે અનુકૂલન સાધી અને પોતાનું જાતિનું અસ્તિત્વ ટકાવી શકે છે. અને ભિન્નતા નવી જાતિઓની ઉત્પત્તિ માટે પણ જરૂરી છે. કારણ કે એક પેઢીમાંથી બીજી પેઢી જન્મે એટલે એનામાં ભિન્નતા આવે, બીજીમાંથી ત્રીજી જન્મે ફરી પાછી ભિન્નતા આવે. એમ કરતાં અમુક પેઢી પછીના જે સજીવો છે એ મૂળ સજીવો કરતાં તદ્દન અલગ દેખાતા હોય છે અને આ રીતે જાતિ નિર્માણની પ્રક્રિયા પણ થાય છે. તો જે અલિંગી પ્રજનન છે એમાં ઉત્પન્ન થતી ભિન્નતા અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે. હવે આપણે અલિંગી પ્રજનનથી શું લાભ થાય છે, એના ફાયદા શું છે એ જોઈએ. ચાલો, તો આપણો નેક્સ્ટ સવાલ છે લિંગી પ્રજનનના ફાયદા. અલિંગી નહીં, લિંગી પ્રજનનના ફાયદા. તો પહેલો ફાયદો કે લિંગી પ્રજનનમાં નર અને માદા પિતૃના જનન કોષો સંમિલિત થઈ ફલિતાંડની રચના કરે છે. એટલે બાળ પેઢીની અંદર 2 જુદા જુદા પિતૃના DNA જોવા મળે છે. પહેલો ફાયદો એ છે કે લિંગી પ્રજનનમાં નર અને માદા જનન કોષો સંમિલન થઈ અને ફલિતાંડની રચના કરે છે. આમ 12 પેઢીમાં 2 જુદા જુદા પિતૃઓના DNA પ્રાપ્ત થતા તેમાં ભિન્નતા વધારે જોવા મળે છે. હમણાં આપણે જોયું
કે લિંગી પ્રજનનમાં પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન અર્ધસૂત્રી ભાજનની પ્રક્રિયા થાય છે, એટલે કે રંગસૂત્રો જે છે એ અડધા થઈ જાય છે. લિંગી પ્રજનનમાં નર અને માદા જનન કોષોના નિર્માણ દરમિયાન અર્ધસૂત્રી ભાજનની પ્રક્રિયા થાય છે. હવે આ અર્ધસૂત્રી ભાજનની પ્રક્રિયા દરમિયાન જનીનોના નવા જોડાણ રચાય છે. બરાબર, અર્ધસૂત્રી ભાજનથી જે રંગસૂત્રો અડધા થાય એ ફરી પાછા ભેગા થાય ત્યારે જનીનના નવા જોડાણ રચાય, જે ભિન્નતા તરફ દોરી જાય છે. આ ક્રિયા દરમિયાન જનીનના નવા જોડાણ રચાય છે, કે જે ભિન્નતા તરફ દોરી જાય છે. આથી બે પિતૃઓની સંયુક્ત ભિન્નતાઓ નવા જોડાણ ધરાવતા પરિવર્તકો રચે છે. આથી બે પિતૃઓની સંયુક્ત ભિન્નતાઓ નવા જોડાણ ધરાવતા પરિવર્તકો રચે છે. લિંગી પ્રજનન દરમિયાન પેઢી દર પેઢી ભિન્નતા સર્જાય છે, જે જાતિઓના અસ્તિત્વ માટે જરૂરી છે. લિંગી પ્રજનનમાં પેઢી દર પેઢી ભિન્નતા સર્જાય છે, કે જે જાતિઓના અસ્તિત્વ માટે જરૂરી છે. ઓકે, તો લિંગી પ્રજનનના આટલા ફાયદા છે. પ્રજનન કોષોના પ્રકાર અને તેની લાક્ષણિકતા. તો પ્રજનન કોષોના બે પ્રકાર છે. પ્રજનન કોષોના બે પ્રકાર છે. એક છે નરજન્યુ કોષો, જેને આપણે નરજનન કોષો તરીકે પણ ઓળખીએ છીએ. તે કદમાં નાના હોય છે અને પ્રચલનશીલ હોય છે, એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકે છે. તે કદમાં નાના હોય છે અને પ્રચલનશીલ હોય છે. નરજનન કોષોને શુક્રકોષો કહેવામાં આવે છે. તેને શુક્રકોષો કહે છે. ચાલો બીજું, માદાજન્યુ કોષો. તો તે કદમાં મોટા અને પોષક દ્રવ્યોથી સભર હોય છે. તે કદમાં મોટા અને પોષક દ્રવ્યોથી
સભર હોય છે તેને અંડકોષો કહે છે. ચાલો, પ્રજનન કોષોની લાક્ષણિકતાઓ. તો અત્યંત સરળ રચનાવાળા જે સજીવો છે, એટલે કે જેની શરીર રચના બહુ જટિલ નથી, એવા સજીવોમાં પ્રજનન કોષોના આકાર અને કદમાં બહુ ભેદ હોતો નથી. તે લગભગ સમાન આકારના હોય છે. અત્યંત સરળ રચનાવાળા સજીવોમાં બંને પ્રજનન કોષોના આકાર અને કદમાં વિશેષ ભેદ હોતો નથી. તેઓ સમાન આકારના હોય છે. પરંતુ ઉચ્ચ અને જટિલ સંરચનાવાળા સજીવો છે એમાં પ્રજનન કોષો વિશિષ્ટ પ્રકારના હોય છે. ઉચ્ચ અને જટિલ સંરચનાવાળા સજીવોમાં પ્રજનન કોષો વિશિષ્ટ પ્રકારના હોય છે. તો બાળકો, આપણો આગળનો સવાલ છે પુષ્પ એટલે શું? પુષ્પના પ્રજનન ભાગો અને તેના આધારે પુષ્પના પ્રકાર સમજાવો. તો સપુષ્પી વનસ્પતિઓ, મોટાભાગે જે આવૃત બીજધારી વનસ્પતિઓ છે એના લિંગી પ્રજનન અંગને પુષ્પ કહેવામાં આવે છે. સપુષ્પી વનસ્પતિઓ મોટાભાગે આવૃત બીજધારી વનસ્પતિઓ ના પ્રજનન અંગને પુષ્પ કહે છે. પુષ્પના ભાગો વજ્રપત્રો, દલપત્રો, પુકેસર અને સ્ત્રીકેસર છે. જે પૈકી પુકેસર અને સ્ત્રીકેસર એ પ્રજનન ભાગો છે. પુષ્પના ભાગો દલપત્રો, વજ્રપત્રો, પુકેસર અને સ્ત્રીકેસર છે. જે પૈકી પુકેસર અને સ્ત્રીકેસર એ પ્રજનન ભાગો છે. તો આપણે પુષ્પની આકૃતિ અહીંયા આગળ દોરેલી છે. પુષ્પના ભાગો આપણે જોઈ શકીએ. દલપત્રો, જેને આપણે પાંખડી તરીકે ઓળખીએ છીએ, ફૂલની પાંખડી, એ દલપત્ર કહેવાય. એ અલગ અલગ રંગના હોઈ શકે છે. વજ્રપત્રો તો નીચે લીલા રંગની જે પાંખડી, જે કળી અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે, એને વજ્રપત્રો કહેવાય. ત્યાર પછી આ જે ભાગ છે, આ પરાગાશય અને તંતુ, આ પરાગાશય અને તંતુ,
આ પુકેસરના ભાગ છે. પુકેસર એ નર જનન ભાગ છે. જ્યારે આ પરાગાસન, પરાગવાહિની અને અંડાશય આ સ્ત્રીકેસરના ભાગો છે. સ્ત્રીકેસર એ માદા જનન ભાગ છે. તો પહેલી વાત કરીએ આપણે પુકેસરની. ચાલો પહેલા આપણે જોઈએ પુકેસર. તો તે પુષ્પનો નર પ્રજનન ભાગ છે. તે પુષ્પનો નર પ્રજનન ભાગ છે. તે તંતુ અને પરાગાશયનો બનેલો છે. તે તંતુ અને પરાગાશયનો બનેલો છે. પરાગાશય જે છે એ પરાગરજનું નિર્માણ કરે છે. પરાગાશય એ પરાગરજનું નિર્માણ કરે છે. તે સામાન્ય રીતે પીળા રંગની હોય છે. એટલે કે પરાગરજ જે છે એ પીળા રંગની હોય છે. તે સામાન્ય રીતે પીળા રંગની હોય છે. ચલો ત્યાર પછી વાત કરીએ આપણે સ્ત્રીકેસરની. તો સ્ત્રીકેસર એ માદા પ્રજનન ભાગ છે. તે માદા પ્રજનન ભાગ છે. તે પુષ્પના મધ્યમાં ગોઠવાયેલો હોય છે. તે પુષ્પના મધ્યમાં ગોઠવાયેલો હોય છે. તે 3 ભાગોનો બનેલો હોય છે. અંડાશય કે જે મધ્યનો ફૂલેલો ભાગ છે. નીચેના તલ પ્રદેશનો ફૂલેલો ભાગ છે. બીજું પરાગવાહિની જે આ મધ્યનો લંબાયેલો ભાગ છે. અને ત્રીજું પરાગાસન એ ચિકાસયુક્ત અગ્રભાગ છે. તો તે ત્રણ ભાગોનું રચાયેલું છે. એક અંડાશય તે તલસ્થ ફૂલેલો ભાગ છે. બીજું પરાગવાહિની તો તે મધ્યનો લંબાયેલો ભાગ છે. અને ત્રીજું પરાગાસન તો તે ચિકાસયુક્ત અગ્રભાગ છે. જે અંડાશય છે એની અંદર અંડકો આવેલા હોય છે અને પ્રત્યેક અંડકમાં એક અંડકોષ હોય છે. અંડાશયમાં અંડકો આવેલા હોય છે અને પ્રત્યેક અંડકમાં એક અંડકોષ આવેલો હોય છે. ચલો તો આ રીતની રચના પુષ્પની હોય છે. ચાલો અગત્યનો સવાલ, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો. તો
આપણે આગળ જોઈએ કે જે પુકેસર છે એ પુકેસરનું જે પરાગાશય છે એની અંદર પરાગરજ ઉત્પન્ન થાય છે. એ જ રીતે સ્ત્રી કેસરનું અંડાશય જે છે અંડાશય એની અંદર અંડકો ઉત્પન્ન થાય છે. પરાગરજ નરજનન કોષો છે અને અંડક જે છે એ માદા જનન કોષો છે. હવે પરાગનયનની ક્રિયા થવાને કારણે જે પુકેસરની પરાગરજ છે એ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પડે છે. પરાગનયન એટલે શું? તો કે એક પુષ્પની પરાગરજ જે પુકેસરની જે પરાગરજ છે એ સ્ત્રી કેસરના પરાગાસન પર જવાની ક્રિયાને પરાગનયનની ક્રિયા કહેવામાં આવે છે. આપણે આગળ ભણી ગયા પરાગનયન અલગ અલગ પરિબળો દ્વારા થાય, પવન દ્વારા થાય, પાણી દ્વારા થાય, કીટકો દ્વારા થાય. પરાગનયન પાછા બે પ્રકારના, એક સ્વપરાગનયન. સ્વપરાગનયનમાં પરાગરજનું સ્થાનાંતર એ જ પુષ્પમાં થાય છે, એક જ પુષ્પમાં થાય છે. જ્યારે પરપરાગનયન તો એમાં પરાગરજનું સ્થાનાંતર એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય છે. પવન છે, પાણી છે, કીટકો છે, એના દ્વારા પરાગનયનની ક્રિયા થાય છે. હવે પરાગરજ પરાગાસન ઉપર પડે એટલે પરાગાસનમાંથી નીકળતા રસાયણને કારણે આ જે પરાગરજ છે પરાગરજમાંથી આ પરાગનલિકાનો વિકાસ થાય છે. આ પરાગનલિકા છે. પરાગનલિકા જે છે એ આ પરાગવાહિનીમાં થઈ અને અંડાશય સુધી પહોંચે છે. લંબાઈ અને અંડાશય સુધી પહોંચે છે અને અંડાશયમાં રહેલા જે અંડકો છે એ અંડકો સાથે જોડાઈ જાય છે. આ જોડાવાની ક્રિયાને ફલનની ક્રિયા કહેવામાં આવે છે. ફલનની ક્રિયાને પરિણામે ફલિતાનનું નિર્માણ થાય છે અને ફલિતાનની અંદર વિકાસ પામવાની ક્ષમતા હોય છે. એ ફલિતાનમાંથી નવો છોડ ઉગે છે. તો સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન આ રીતે થાય છે. તો પહેલાં તો પુકેસરનું જે પુકેસરનું જે પરાગાશય છે એમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. પુકેસરના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. એ જ રીતે અંડાશયના જે અંડકો છે એમાં જન્યુ એટલે કે અંડકોષો ઉત્પન્ન થાય છે. ચાલો ત્યાર પછી ક્રિયા બને છે પરાગનયનની ક્રિયા. તો પુકેસરના પરાગાસનની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન, અહીંયા પરાગાશય આવશે. પુકેસરના પરાગાશયની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર જવાની ક્રિયાને પરાગનયન કહે છે. તેના પાછા બે પ્રકાર છે. પરાગનયનના બે પ્રકાર છે. એક સ્વપરાગનયન, તો તેમાં પરાગરજનું સ્થાનાંતર એક જ પુષ્પમાં થાય છે. તેમાં પરાગરજનું સ્થાનાંતર એક જ
પુષ્પમાં થાય છે. બીજું પરપરાગનયન, તો તેમાં પરાગરજનું સ્થાનાંતર એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય છે. પરાગનયન પવન, પાણી, કીટકો, પ્રાણીઓ જેવા પરિબળ વડે થાય છે. ચાલો, પહેલી પરાગનયનની ક્રિયા બને, બીજી ક્રિયા બનશે ફલનની ક્રિયા. તો પરાગરજ જે છે એ પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થાય પડે છે. પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. પરાગરજ અંકુરણ પામી અને પરાગ નલિકાનું નિર્માણ કરે છે. પરાગરજ અંકુરણ પામી પરાગ નલિકાનું નિર્માણ કરે છે. પરાગનલિકા, આ પરાગનલિકા છે, એ પરાગવાહિનીમાંથી લંબાઈ અને અંડક સુધી પહોંચે છે. પરાગનલિકા પરાગવાહિનીમાં લંબાઈ અંડકો સુધી પહોંચે છે. પરાગનલિકામાં ઉત્પન્ન થતો નરજન્યુ એ અંડકમાં રહેલા અંડકો સુધી પહોંચે છે. પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો નરજન્યુ એ પરાગનલિકામાં પસાર થઈ અંડકમાં રહેલા માદાજન્યુ સાથે જોડાય છે. જન્યુઓના જોડાણની આ ક્રિયાને ફલન કહે છે. જન્યુઓના જોડાણની આ ક્રિયાને ફલન કહે છે. ફલનને પરિણામે ફલિતાંડનું નિર્માણ થાય છે. ફલનને પરિણામે ફલિતાંડનું નિર્માણ થાય છે. ફલિતાંડ એ નવો છોડ વિકસાવવાની ક્ષમતા ધરાવે છે. ફલિતાંડ નવો છોડ વિકસાવવાની ક્ષમતા ધરાવે છે. ચાલો, ફલન પછી કઈ કઈ ઘટનાઓ બને છે? તો ફલન પછી જે ફલિતાંડ છે એ અનેક વખત વિભાજન પામે અને ભ્રૂણનું નિર્માણ કરે છે.
ફલન પછી ફલિતાંડ અનેક વખત વિભાજન પામી ભ્રૂણનું નિર્માણ કરે છે. જે ભ્રૂણ છે એની ફરતે સખત આવરણ વિકાસ પામે છે અને તે ક્રમશઃ બીજમાં ફેરવાય છે. અંડક એટલે કે અંડકની ફરતે એટલે કે ભ્રૂણની ફરતે એક સખત કવચનું નિર્માણ થાય છે. અને અંડક ક્રમશઃ બીજમાં ફેરવાય છે. બીજમાં ભાવિ વનસ્પતિ અથવા ભ્રૂણ હોય છે. બીજમાં ભાવિ વનસ્પતિ હોય છે. અનુકૂળ પરિસ્થિતિમાં બીજ વિકાસ પામે અને નવા છોડ તરીકે વિકસે, જેને બીજાંકુરણ કહેવામાં આવે છે. અનુકૂળ પરિસ્થિતિમાં બીજ વૃદ્ધિ પામી અને નવો છોડ બનાવે છે. આ ક્રિયાને બીજાંકુરણ કહે છે. જ્યારે અંડાશય જે છે એ અંડાશય ઝડપથી વૃદ્ધિ પામી પરિપક્વ બની ફળમાં ફેરવાય છે. અંડાશય ઝડપથી વૃદ્ધિ પામી પરિપક્વ બની ફળમાં ફેરવાય છે.